મેર ડાયરો ભાઈ હોંપી દેવા વાળો અને આપણે ત્યાં ઉત્સવ ઉજવાય આપણે ત્યાં એક કે છે દિવાળીનો પડવો હોય ભાઈ બીજ હોય અખાત્રીજ હોય બોલ સોય હોય હે પાયસમ નાગ પાયસમ હોય રાંધણ સાઠ હોય ચિત્રા સાયતમ હોય ગોકુળ આઠમ હોય રામનવમી હોય વિજયાદશમી હોય ભીમ 11 હોય રેટિયા 12 હોય ધન તેરે હોય કાળી સૌદાઈ હોય એકઈ તિથિ આપણી એવી નહીં હોય કે એમ આપણો તહેવાર ન હોવાનો હોય ભલામણ અને ગામડા હતા આદે છે સમુદ્રના સોરા હોય ઘરના દૂધના ઢોરા હોય દૂધ ગીતના ગધાના હોય ગાય ગોળને ગાડા હોય ધરમુટને વરી પાડા હોય કઈ ઉતારને મોસી હોય વણ ગુબરને ઘાસી હોય રસ્તા કાસા પાકા હોય તેરી હેરીએ નાકા હોય ભાઈઓ કમરે ઘૂસી હોય રૂપ નીકળતી નારી હોય તેની આંખો તેજ ઘટારી હોય પાદરની બનિહારી હોય કે લાસરુની મારી હોય આગનો ગારથી લીપેલ હોય પાછ દિવેલિયા દીપેલ હોય અરે આગળ તુલસીનો ક્યારો હોય અને આવા સંતોનો ઉતારો હોય હેર કરતા આવો હોય ગામડો અમારો ક્યારો હોય અને ઈ ગામમાં આયર ડાયરો અને મેર ડાયરો બે હંપીને રહીએ અને સાહેબ હંપ જ હતો અને હંપ રાખજો હું તો એક બહુ આનંદ આવ્યો સાહેબ હા કારણ કે આનંદ કે કરમાણદા હગા હારા કે હક આનંદ કે કરમાણદા હગા હારા કે હક એનો જવાબ દીધો તો સિપેર ફાટી અને ધ્રેગુ હુવો પછી લાપડિયા ધ્રમગંધ કારવીન પાણાની શીલા હોય એની માથે સીણો રાખી અને ઘણનો ઘા મારો ને તોય સીણો ઉસરીને આવે પણ એમાં તૈડ ન પડે હે એમાં ફૂટે નહીં પણ ઈ સીણામાં જેથી તૈડ પડે અને એમાં ધૂળ ભરાય અને એમાં લાબડા નામનું ખડ એમ કહેવાય છે કે મૂળિયા નાખી લીલું ધમક થઈને મજા કરતું હોય એમ તમારા ભાઈઓમાં કુટુંબમાં દેશમાં તાલુકામાં જિલ્લામાં હપહીને ત્યાં સુધી એમ કહેવાય છે કે કોઈ સીણાની તાકાત નથી તમારો વાડ વાટો કરી શકે બાકી લાપડા મજા કરી છે લાપડા મજા કરી છે ભલામણ હા આ લાખ ના સાહેબ દુહા છે ક્યાં કેર આય તો બોલવાનો હા એક બીજો દુહો યાદ આવ્યો એટલે કે સુકા સરોવર અને મુસ્કોડા એની કરસો ના કંગી બોલ સરોવર ફૂંકાઈ ગયું હોય માણ હોયા જેવા ભરોડા પડી ગયા હોય તો એ સરોવરનો કોઈ દી એમ ન કેવું તમે ફૂંકાઈ ગયા કારણ 10 વર્ષનો દુકાળ થાકે સરોવર કોઈથી પાણી બોલાવા નથી ગયું પણ એ પાણીના પેટે ઠડાઈને આવવું પડે કે કોઈ પણ માણસને સમયની થપાટ લાગી હોય અને કદાચ મુસાફરડાનો આદમી હોય અને સાહેબ કદાચ સમયની થપાટ લાગી હોય તો કોઈ દી એમ ન કેવું તમે ખાલી થઈ ગયા કારણ 10 વર્ષનો દુકાળ થાકે પાણી એને પેટે ઠડાઈને આવે એમ સંસ્કારને હેંસવા હે ને તો સંપત્તિ તો પેટે ઠેડાઈ રહી છે ભલામણ સુકા સરોવરા અને મુસુગુડા એની કરસોમાં કંકી કોઈ ખોળે ભળે દીહડે પછી ઘીના ઠામમાં કીવો હા એટલા માટે એ હફીને રીએ અને એમાં કરશનભાઈ ડાંગર નામના આયર હે આઈટમ આવે આપણે ભીની દીકરીઓ લાકડા લઈએ અને સાહેબ કૃષ્ણને યાદ કરે કેવા કૃષ્ણને કે અમારા બ્રહ્માનંદજીએ સંત લખ્યો છે કૃષ્ણને યાદ કરો દ્વારકાધીશને કે સર સર પર સધરી અમર તર યમ સર કર 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 ધર મેલ કરે
તમને આવે. એમાં આયરની દીકરીઓ અને મેરની દીકરીઓ આમ રાહડા લે અને એમાં કોઈએ જુનાગઢ નવાબને જઈને એટલું કીધું કે તમારી ભાઈ આપણા અંદોહરમાં આયરની દીકરીઓ મેરની દીકરીઓ રાહડા બહુ સારા લે, તો હાલો ને આપણે જોવા જઈએ. જોવાની ઈચ્છા થઈ અને સાહેબ આવ્યા નવાબ જુનાગઢના. એ જુનાગઢનો નવાબ આમ તંબુ લખાણા, ઉભેણ નદી નીકળે, ઉભેણ નદી નીકળે અને એમાં તંબુ લખાણા. અને ત્યારે ધતુર વિસ્તારમાં પડ્યું ભાઈ અહીંયા કોઈ કઈ પ્રસંગ નહીં, એમ કેમ તંબુ લખાણા એમ. એમાં કરશનભાઈ ડાંગર નામ રાહી અને એને બોલાવીને એટલું કીધું કે તમારે આયરની દીકરીઓ નામ મેરની દીકરીઓ કયો કે રાહડાની એમ કઈ કીધું કે તો અમારે જન્માષ્ટમી હોય અને કૃષ્ણના સામે રમે, બાકી નવાબની સામે અમારી દીકરીઓ ન રમે. નવાબની સામે ન રમે. ત્યારે એટલું કીધું કે કરશનભાઈ ધંધુભાઈ મૂકવું તો હે, આ જુનાગઢની હાઈટ મૂકવી તો હે. અને ત્યારે એટલું કીધું તો કાલ મૂકતા આજ મૂકો હે અમારે, બાકી અમારી દીકરીઓ રમશે નહીં. અને ત્યાંથી કરશનભાઈ ડાંગરનું ખોરડું અને એના ભાઈ ગોવિંદભાઈ નાનાભાઈ એ ત્યાંથી આયલા પશ્ચિમ દિશામાં એટલે કલાણા બાજુ. હવે કલાણામાં ભાગ ઉભાથી આમાં મેળાય એમ. એટલે કીધું આવી વટવાળી જ્ઞાતિઓને તો એમ કહે છે કે આને જાકારો દઈ દેતા હોય તો આને આપણે આહીરો દઈએ ભૌતિક કાયમ આવે. અને સાહેબ એક ખોરડું ન્યારો કાણું, એક ખોરડું ગોવિંદભાઈ જે હતા ડાંગર એના નાનાભાઈ ઈ એમ કહે છે કે વેરવામાં રોકાણા. આજે ડાંગરું વેરવામાં છે ને કેવુરભાઈ ડાંગરું આપડા ઈ બધાય ધંધુહર મૂકીને આવ્યા ને આજ વેરવામાં ડાંગરું છે ભલામણ આજ પણ ત્યાં છે. અને પછી કઈ વેર ડાયરો નહીં પણ એવા સંબંધો કે સાહેબ હાડો હાથના ભાઈ નથી. વેરને વેર ડાયરામ લગન હોય તો આયર ડાયરો આવે, આયર ડાયરો લગન હોય તો બધા વેર ડાયરો ત્યાં જાય. આવી એમ કહે છે એકબીજાના ભાઈબંધી. અને એમાં એકવાર ગોવિંદભાઈ ડાંગર એને એમ કહે છે દીકરાના લગન બધો વેર ડાયરો એમ કહે છે કે આવેલો. હવે તંદુહરમાં કોઈ માણા ન કરે દાદુ એટલે કીધું કે તો હવે લૂંટારા વિચાર કર્યો હવે તંદુહર માંગવું હોય તો આજ વેદ છે હે કે હા આજ વેદ છે. અને બધા લગનમાં નીકળી ગયા પણ સાહેબ લૂંટારા આવ્યા. કારણ કે કામી ગુણનો ઓળખે લોભીનો ન હોય લાલ, અરે મરણ વેળાનો પારખ્યનો ભૂખો ન જાણે થાય. કામી માણસ હોય ને કોઈ દી ગુણ જોવે નહીં. અને ધંધોહરમાં આવ્યા અને એમાં એમ કહે છે બુઢિયા હતા એના પેલા બાંધી દીધા અને મંડ્યા લૂંટવા. એમાં ભીમસી થાપલિયા નામનો સાહેબ વેર મરદ એને ખબર પડી કે ધંધોહર ભંગાય છે. પણ આવ્યો અને સાહેબ ઠીકાણે છેડોઈ પડપડે જીત માસી યસુ કડદાત સીસ કડતું તું પડદાત બુક ફેફરા ફાર હટદાત કે કાયર સહાર અરે કુદંત સીસ પડદે કબન ધડધડત કેસ મસવાય ધન રણકેન માર ભડદંત રક્ત જોગણી પત્ર ભર્યંત દંત નાસંત વીર વેતાળ કે યુસરત યંગ વર્દય અને પરજુત હોત દેખત ભાન વ્યોમે સોહાય વસરા વેમાન યાસતે તીર ઘોડી પાર પરમાર સિક પર સિકટા. આવું યુદ્ધ જાય કોઈ કરણી કો આગે કીજીએ પીછે ન ભરીએ પાવ વસિયલ વેરા વાક હોય પછી વેલા દુશ્મન કરે નહીં ખાવ હે. इंग्रज ने याद करे प्रचंड दंड बाहु चंड योग्य इंद्र भैरवे भुजंग कैच कुंडलाई कंठला मनोहरे निगम काम क्रोध देत यसुर काल मर्दनी नमस्त मात हिंगलाज निर्मला निरंजनी और रक्त सिंह यासनी सावधान शंकरे कुडार खड़क खपरधार करतल महेश्वरी विशुंभ शुंभ रक्त बीज तेज तेज गंजनी नमस्त मात हिंगलाज निर्मला निरंजनी अरे जार हीर रक्त बेल सर्व कर्म लोगनी व्याग भाग चंद्रकेत कुसुमाल मेघनी ईशान मुंड गर्दनी सुनाद बिंद वासिनी नमस्त मात हिंगलाज निर्मला निरंजनी. આવી રીતે ભગવતને યાદ કરે અને ઠીકાણામાં ઉતરો. અને જે ભાભલા હતા ને એમ કહે છે દાદ દેતા હતા કે વાહ ભીમસી તારે ભેરે ડાડો વાસરો, તારે ભેરે માં ભગવતી, વાહ થાપલિયા. અને સાહેબ એમાં એમ કહેવાય છે કે આ ખબર પડી વેરવાની અંદર કે ઠીકાણે છે લૂંટાર આવ્યા છે ને ગામ લૂંટો આવ્યા છે. પણ પછી તો ત્યાંથી ઘોડિયું છૂટ્યું પણ દાદો સાહેબ મરદ મેળવી થઈ ગયો હે. બારનો સોય ભાલે એમ કહે છે કે વિધાઈ ગયો. અને ત્યારે ઈ ગામે ભેરો છે ને એટલું કીધું બાપ આવું બધું કે હા કોઈ હતું નહીં ઠીકાણે સડવું પડ્યું. કારણ કે ભરત જો પાછા ડગલા ભરે તો ભરતની માતા રાજી મરણે હે. અરે ધરાવીને થાનો નીપજે અને કુળવીને મારું ન હોય ઓઠા ઘોડ જેહરો જકરો નીપજે જેનીમાં ઓછળ મદમણી હોય.
હારી જનેતા હોય ન્યા જ હારા દીકરા જન્મે. બાકી ઉદરમાં સંતાન હોય ફિલ્મ જોયું ને સોલે ત્યાં જોની વોકરના ભાણિયા જન્મે બહુ બીજી લાંબી પૈસા હોરા થઈ જાય. કારણ કે ધાવણ ધાવે થી કામ થયું આ તો ગુણ હોય ગોળ કરો. એક અમારી લોક સાહિત્ય દોષ સાક્ષી પૂરે કે બાપમાં કઈ હોય તો હું કરું. ધાવણ ધાવે થી કામ થયું આ તો ગુણ જોઈ પર ભરત. અરે જેનો બાપ શ્યાવડો ઈ થયો મેગણ હું મરત ભલા મારે. હા જેવા દેવાથી ન થાય. ઈ તો લોહીમાં જ જોઈ. ઘણા નો કે ખારા પાડો મારે એવો સારા સંસ્કાર આવે એવું કઈ લખી નથી દીધું. શંકર બાપાના પાડોમાં ભૂતળા રહેતા હતા કઈ ક્યાં ગણાય ભૂતના છોકરા એકઈ ગણે જેવા થયા એકઈ નો થયા. ભૂતના પેટના હોય ભૂતના પેટના થાય. એ તો માવતરના હોય નિજ પુત સોતે બાલ પાલના મે રઘુનાથ કે ગાયર ગાવતી હતી કઈ જ્ઞાન ગીતા સમજ આવતી હતી ભાઈ મોટકા સાથ ભુલાવતી હતી. અરે તલવાર ધરી કે રણ જુદને કા રણ દાવ કા પાઠ પઢાવતી હતી. ઘોર અંબિકાથી અને પાછી રણ કાલિકાથી સોઈ હિંદકી રાજપૂતાનિયાથી સોઈ હિંદકી રાજપૂતાનિયાથી બોલાવા. આ તો માવતર ના મળે. આ સિટીમાં મકાન લેવા નીકળે એટલે લોકેશન જોવે. હું ભાઈ લોકેશનમાં જોઈ લ્યો સારા બંગલા ને સારી ગાડીઓ હું લોકેશનમાં જોઈ. લોકેશન તો મકાન બહુ સારું હતું તો અહીંયા સુરપંખા રહેતી હતી અને પપ્પા સરોવરનું કેવું લોકેશન હતું તો અહીંયા સબરીભાઈ રહેતા હતા. હા આ તો કઈ એટલે બધો ગામડે ટૂંકમાં વાત પૂરી કરો પછી તો 80 રસ તમને આટે કરાવી. પણ એ બધા ભેળા થયા અને કીધું ગૌરભાઈ જાદુ મારાથી જીવભાઈ છે નહીં અને સાહેબ આખા ગામડે આત્મી સંસ્કાર કર્યા. આજ પણ ધંધોરમાં જાવ ને તો ન્યાય એમ કહેવાય છે ભીમસિંહ ઠાકોરજીનો પાડ્યો છે અને એનો દુહો સાક્ષી પૂરે કે ટોડે જે ધંધોર તણે અને થાપલીઓ ન થા તો મેરુની માથે પટી ભોઠ બેહદ ભીમસિંહ ભલામણ ટોડે જે ધંધોર તણે આના જ ઇતિહાસ રે આની જ વાતો રે. બાકી તો કવિએ કીધું વાતું પઠણાઈ ની ઘણી વખત તાળીયું કાઈ ગયા ફફડે રાજી કાળિયું મરી ગયા ઢોર પછી રેલવે સાર્યું કાન કોરા થયા વેસાઈથી વાર્યું. રાઈતી રોંધાણા હોટલ ને બાકડે ફૂકમાં ભડભડે ગાંઠિયા બાકડે બીજું ગણાને ઢોહાણ તાકડે વાણીઓ કોળાવે લેણા તાકડે. અરે દોયલા સરમાં દીકરી ફોરે નહીં કાળાના વખતમાં કામ કોઈ કરે નહીં ભંડેરા ભીતને આમ ગાય કોઈ કરે નહીં. તરા તૂટી ગયા નાવડા કરે નહીં વળી રાંખે રાંકાઈ ભરે નહીં વળી લોટચો લોટકાઈ હળે નહીં જતી જોગીના સિર કોઈ હરે નહીં. અરે હોયના નાકામાં હાંબેલા ઘરે નહીં કપાળે સાંભળ મરી ગયા થોડો કોઈ કરે નહીં. હે ઈ કરે હું કે કરી કારણ મલકને મારતા ઝાક્યું હિમાળા પારકા સારતા ડાકવી આંખને ગંજી ઉઠાડતા પછી ગોદડા સોરી રહેતો ગુજારતા ફણિયા ફારિયા ખંભા પર ધારતા પછી ઉધારે પડાવે ઘરે ઉધારતા. કોઈ ઘરના દીકરા હિંમત નો હતા. રાયતી ખોરટે મસરકા મારતા કોઈ ઘરના દીકરા હિંમત ના હતા. અરે ગામના લીમડા ઉડકે સારતા પણ પારકી વાડીએ વયા ઓકારતા એવા ગજાળા માણસની હોય શું વાર્તા. એની વાર્તા હોય વાદુદ્રના દાસ અડી ગડે નહીં કોઈથી હરિના જ્ઞાનથી ડરે નહીં થી અભિમાન તાનું. અરે ભલે નહીં કઠણ કોઈ લોથી મેળમાં પણ ધમણથી ગળે છે સાથ થાતું. આ પથ્થર હોય તો ફરે છે પૂજતા બારવાર માણસ પૂજા કરીને કોઈ જવાબ હોકારા દે. પથ્થર હોય તો ફરે છે પૂજતા પણ સુનને દુહાન નથી સેતું લોભીના દુહાન કઈ ફેર નથી પડતો. આ એને ગમે એટલું ન તમે નવથી બોલો મોરારબાપુ બોલે ગમે આખીને બોલી એને કઈ ફેર પડે નહીં. સુમને દુહાન નથી સેતું ભડતલે બનાવટ હશે એની ઘણી નથી કોઈ વેદ કે પુરાણ કેતું નકર મોરલી બજાવીએ ને નાગ આવી મળે. અરે રાગથી વનમાં વેલા મૃગ રીધે પણ ગીતને દુહાથી લોભીઓમાં સડે તો પથ્થરથી કઠણ તો વધુ ગીજે. જીવ હોય દેહમાં તો કેમ હેઠું જુએ આ સાતની કીર્તિ કાન સુણે. અમે રાયથી ગીતનો ભરીએ ત્યાં આગલો તો ધૂંગલો શીખરા ધણા ધોણે ભલા માણા એને ખાસ કરી જાય. હે હા તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. જેઠ કોરો જાય એનો ખટકાય ખટકો નહીં. આ દુહો વર્ષા ઋતુનો નથી ગરુભાઈ. તમે બોલીએ કેમ લાગે વર્ષા ઋતુનો છે બાકી વર્ષા ઋતુનો નથી. વર્ષા ઋતુની ગણતરી અષાઢથી થાય. અષાઢ શ્રાવણ ભાદરવો માઘ 4 મહિના. આમાં કવિ એમ કે અમે ગણતરી નથી કરતા ને ઈ ફેરી પૂરા વયા જાય એમ. આમાં ટાર્ગેટ હોય. આમાં અમુક ઠેકાણે દાદ ન મળે દુઃખ થાય. જેની ગણતરી નથી કરતા ને ઈ ફેરી પૂરા વયા જાય. જેઠ કોરો જાય એનો ખંડમાં ખડકો નહીં. એની ગણતરી થતી જ નથી. પણ અષાઢનો એક દી અમને વખો લાગે વેરડા. હે તમારા તરફથી દાદ આવતી હોય અને કેવો ભાઈ ત્યાંથી દાદ ન મળે ને ઈ એકનું દુઃખ હોય. બાકી તો બીજીને બીજા રખડે 83 કરોડ રખડે એનો કોઈ દુઃખ નથી થતો.
આપે જો આપે ને વેસાતા હોય તો ધોળક લેવા ધન પોતી પછી અહીં નાણું કરશે નટવો લાખનજીભાઈ નું જોવો હે આ સમજદારી જો વેસાતી મળતી હોય તો આ કરોડપતિના ઉભા વાહડા રખડે ભાઈ અને આપણા વાહે આપણે પૂરું થઈ ગયું. હા ઈ નો તો લોહી ના પડે